on your chapter number 1 communication, topic number 2, that is types of communication. એટલે કે આના પહેલાના લેક્ચરમાં આપણે કોમ્યુનિકેશન ચેપ્ટરનું ફર્સ્ટ જે તમારો ટોપિક હતો ઇન્ટ્રોડક્શન એન્ડ ઇટ્સ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન એ લર્ન કરેલું હતું. હવે આજના લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશનની વાત કરીએ છીએ કે કયા કયા ટાઈપ્સથી તમે કોમ્યુનિકેટ કરી શકો. સૌથી પહેલા આવે છે વર્બલ કોમ્યુનિકેશન. સો verbal means connected with words or language. Language is made up of sound symbols. These sound symbols must be understood by both the communicator and communicated. In other words, both must have the knowledge of same language. એટલે કે વર્બલ કોમ્યુનિકેશન એટલે કે આપણે જ્યારે વાતચીત દ્વારા કોઈ કોમ્યુનિકેશન કરીએ બરાબર નોર્મલ લેંગ્વેજમાં જે આપણા વર્ડથી એટલે કે હું અત્યારે બોલું છું અને તમે સાંભળો છો બરાબર તો એને વર્બલ કોમ્યુનિકેશન કહેવાય કે આપણે વાતચીત દ્વારા કોઈ કોમ્યુનિકેશન કરીએ તેને વર્બલ કોમ્યુનિકેશન કહેવાય છે. આમાં શું હોવું જોઈએ સિમ્બોલ્સ હોવું જોઈએ કે બે અન્ડરસ્ટુડ હોવા જોઈએ કોમ્યુનિકેટર અને કોમ્યુનિકેટી એટલે કે જે કોમ્યુનિકેટ કરતું હોય અને જેને કોમ્યુનિકેટ કરવામાં આવે આ બંને સમજતા હોવા જોઈએ અને બેની લેંગ્વેજ પણ સેમ હોવી જોઈએ. The verbal communication can further be subdivided into two forms. એટલે કે જે વર્બલ કોમ્યુનિકેશન છે એને જે બે ભાગમાં ડિવાઇડ કરવામાં આવે છે that is oral and written. First we are seeing the written communication, meaning written communication is the result of efforts. It requires education, practice, fair and understanding of its technique. Written communication has a clear-cut advantage over oral communication that it can be saved, stored and filed for future references. Written communication એટલે જ્યારે તમે કોઈ વસ્તુ લખીને આપો છો બરાબર નોર્મલી જે કંપનીઝ હોય છે મોટી મોટી એમાં રિટર્ન કોમ્યુનિકેશન વધારે કરવામાં આવે છે જેથી કરીને એને ફ્યુચર માટે સેવ કરી શકાય. એના માટે શું જરૂરી છે તો કે એજ્યુકેશન, પ્રેક્ટિસ, પ્લેયર એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ કે તમને સમજતો હોવું જોઈએ. સૌથી પહેલાં એજ્યુકેશન જરૂરી છે બિકોઝ જો તમે ભણેલા ન હોય તો તમને વાંચતા લખતા ન આવડે તો બટ ઓબેસ છે તમે લખી ના શકો બટ સાથે સાથે તમે એ વસ્તુને વાંચી બી ના શકો. એન્ડ ધેન રિટર્ન કોમ્યુનિકેશન છે એનો ઓવરઓલ એડવાન્ટેજ છે ઓરલ કરતાં બિકોઝ ઓરલમાં આપણે વાત કરીએ છીએ કોઈ વસ્તુ છે કીધેલી છે તો એ ભૂલાઈ જઈ શકે બટ રિટર્ન કોમ્યુનિકેશન એક તો પ્રૂફ તરીકે તમે સેવ કરી શકો ફ્યુચર માટે અને સાથે સાથે એ છે તો એ વસ્તુ યાદ રહેશે તમને ભૂલાઈ ગયું હોય તો કદાચ તમે એ વસ્તુ કાઢીને પાછું વાંચી શકો. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ. રિટન કોમ્યુનિકેશન ઇઝ અ ક્રિએટિવ એક્ટિવિટી એટલે કે ક્રિએટિવ એક્ટિવિટી છે. ઇટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ બોથ ઇમેજિનેશન એન્ડ કોન્શિયસ એફર્ટ કે તમે જ્યારે લખવા બેઠા છો બરાબર ત્યારે તમે જાગૃત અવસ્થામાં હોય છો બિકોઝ ઘણી વાર એવું થાય કે આપણે બોલતા હોય કરતા હોય બટ આપણને ખ્યાલ ન હોય કે આપણે શું બોલીએ છીએ કરે છે અથવા તો માની લો કે તમે ઊંઘમાં છો તો કોઈનો ફોન ઉપાડી દીધો સામેવાળાએ શું કીધું તમે શું કીધું એ ખ્યાલ નહોતો બટ રિટર્ન કોમ્યુનિકેશનમાં એ થઈ શકે કે તમને ખ્યાલ હોય છે તમે વિચારીને જ લખતા હોય છો અને જાગૃત અવસ્થામાં એ વસ્તુ કરતા છો. વન નીડ્સ નોલેજ ઓફ ટેકનિક્સ, ઇન્ફોર્મેશન એન્ડ ફ્લેર ઓફ રાઇટિંગ એટલે કે રિટર્ન કોમ્યુનિકેશન માટે શું જોશે એક તો ટેકનિક કે તમે કઈ રીતે લખો છો, ઇન્ફોર્મેશન કે તમારે કઈ વસ્તુ પાસ આઉટ કરવાની છે અને ફ્લેર ઓફ રાઇટિંગ એટલે કે તમે કઈ રીતે વસ્તુને પ્રેઝન્ટ કરો છો. નેક્સ્ટ written communication takes more time than the oral communication. Therefore, in quick decision, written communication is often avoided. As we know કે આપણે લખવા કરવામાં છે એ બોલવા કરતાં કે એના કરતાં વધુ વાર લાગે છે તો જ્યારે તમારે ક્વિક ડિસિઝન લેવાના હોય ત્યારે રિટન કોમ્યુનિકેશન છે એને અવોઇડ કરવામાં આવે છે. નેક્સ્ટ there is no continuity and immediate feedback in written communication as in oral communication. કે રિટન કોમ્યુનિકેશનમાં એક વસ્તુ શું થઈ શકે કે એમાં કન્ટિન્યુટી ન રહી શકે. સપોઝ કે કોઈ કંપની છે એણે જોબ લેટર છે એ ઓફર કર્યો એમ્પ્લોયને એટલે કે કોઈ પર્સનને જે હજી એમ્પ્લોય બન્યો નથી એને ઓફર કર્યો તો એ આજે મોકલે છે. હવે એમ્પ્લોય છે એને 5 કે 3 દિવસ આપવામાં આવે છે કે આટલા ટાઈમમાં તમારે છે એ આન્સર બેક કરવાનો છે બરાબર તો એમાં કન્ટિન્યુટી નથી રહેતી જ્યારે ઓરલ કોમ્યુનિકેશનમાં તમને તરત આન્સર મળી શકે છે. ડન. સેકન્ડ રિટન કોમ્યુનિકેશન રિક્વાયર્સ ક્લેરિટી એન્ડ પરસેપ્શન એટલે કે રિટન કોમ્યુનિકેશનમાં તમારે ક્લિયરલી લખવાનું હોય છે બીકોઝ ઓરલ કોમ્યુનિકેશનમાં હોય તો તમે એમાં વ્યક્તિને સમજાવી શકો છો કે એકચ્યુઅલી તમે શું કહેવા માંગો છો અથવા તમે કયા પર્પઝ માટે ફોન કર્યો છે બટ જ્યારે તમે લખો છો તો બની શકે તમે કોઈ એવા
વર્ડ યુઝ કરેલા હોય જેના ડબલ મિનિંગ થતા હોય તો એમાં ખ્યાલ ન આવે. એટલા માટે રિટન કોમ્યુનિકેશનમાં એક તો તમારે વર્ડ ચૂઝ કરવામાં બી ધ્યાન રાખવું પડે અને લખવામાં બી ક્લેરિટી રાખવી જોઈએ. ઇટ ઇઝ યુઝ્યુઅલી શોર્ટર દેન ધ ઓરલ કોમ્યુનિકેશન, કે ઓરલ કોમ્યુનિકેશન કરતાં શોર્ટર હોય છે એન્ડ ઇટ કેન બી સ્ટોર્ડ એન્ડ સેવ ફોર ફ્યુચર રિટ્રાઈવલ. એટલે કે તમે ભવિષ્ય માટે આ વસ્તુ છે રિટન કોમ્યુનિકેશન એને સ્ટોર અને સેવ કરી શકો છો. ઇટ ઇઝ ઓફન કોસ્ટલી એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ, કે મોસ્ટલી છે રિટન કોમ્યુનિકેશન છે એટલે તમે લખવા બેસો છો, એક તો એ લખેલી વસ્તુને તમારે બીજે મોકલાવાની છે એટલે એનો એક્સપેન્સ થશે, અને એમાં જ્યારે તમે લખવા બેસો છો કરવા બેસો છો એટલે એ બધામાં તમારો ટાઈમ બી વધારે કન્ઝ્યુમ થશે. ઇમિડિયેટ ક્લેરિફિકેશન ઇઝ નોટ પોસિબલ ઇન કેસ ઓફ એમ્બિગ્યુટી. એમ્બિગ્યુટી એટલે શું કે કાંઈક તમે કોઈ વસ્તુ વિશે અનિશ્ચિત હોય અથવા તો તમે એમાં મૂંઝવણ અનુભવતા હોય, બરાબર, તો તમે રિટન કોમ્યુનિકેશનમાં એનું ઇમિડિયેટ ક્લેરિફિકેશન નહીં આપી શકો. એ રિટન કોમ્યુનિકેશનમાં પોસિબલ નથી. It requires stationery, filing, paperwork and other instruments like typewriters, etc. કે જ્યારે રિટન કોમ્યુનિકેશન કરવાના હોય તો આજના જમાનામાં તો આપણે એવું પોસિબલ નથી. ટાઈપરાઇટર્સ હવે ના જોવા મળે, તો એની જગ્યાએ તમે લેપટોપ કે પીસીનો યુઝ કરી શકો. બટ પહેલાંના જમાનામાં ટાઈપરાઇટર આવતા હતા, રાઈટ, કે જેના થ્રુ તમે ટાઈપ કરીને લેટર્સને મોકલી શકો છો. તો રિટન કોમ્યુનિકેશન માટે આ બધી વસ્તુની જરૂર પડે છે. Then after, written communication requires more knowledge and efficiency in language. As we discussed કે જ્યારે તમે કોઈ વસ્તુ લખો છો ત્યારે તમારે એમાં વર્ડ્સ ચૂઝ કરીને લખવાના હોય છે કે આમાં વર્ડ્સ કયો હું યુઝ કરીશ, કેમ કરીશ, બરાબર. તમે કોઈ પણ લેંગ્વેજ યુઝ કરી શકતા નથી. એન્ડ ધેન આફ્ટર રિટન કોમ્યુનિકેશન મસ્ટ બી કરેક્ટ એન્ડ એપ્રોપ્રિએટ, કે એકદમ કરેક્ટ હોય છે, એમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ અને સામેવાળો સમજી શકે એવું હોવું જોઈએ, અધરવાઇઝ એનું મિસઇન્ટરપ્રિટેશન થઈ શકે છે. નેક્સ્ટ, ઓકેશન્સ ફોર રિટન કોમ્યુનિકેશન, એટલે કે તમે કયા કયા જગ્યાએ રિટન કોમ્યુનિકેશનનો ઉપયોગ કરી શકો અને એના વેઝ ક્યાં હોઈ શકે. તો ફર્સ્ટ ઓફ ઓલ there are 4 occasions that memorandum, notice, telegram and text. Let us study that in detail. First, memorandum. So memorandums are a form letter written inside the business, કે આપણે હોય મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એવા જો તમે ભણેલા હોય તો તમારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો જે સબ્જેક્ટ આવે છે એમાં તમારે આવે છે, તમે બીએમાં 11th-12માં બીએમાં આ સબ્જેક્ટ લર્ન કરેલો હોય તો તમે એમાં મેમોરેન્ડમ વિશે ઘણું બધું જાણેલું હશે. એટલે કે કંપનીની અંદર ઇનસાઇડ બિઝનેસની અંદર જ કોઈ લેટર લખવામાં આવે ને મેમોરેન્ડમ કહેવામાં આવે છે. દે આર રિટન મેસેજ બાય એમ્પ્લોઈઝ ઇન ધ કન્ડક્ટ ઓફ ધેર વર્ક. Most large companies are standard memo templates or printed memorandum stationery with that to, from and subject headings. Although memorandums are internal letters, they differ from letter in 2 major ways. બરાબર. ફર્સ્ટ મેમોરેન્ડમ છે બિઝનેસની અંદર લેટર કરવામાં આવે છે. સેકન્ડ કે એ છે એક ટાઈપનો રિટન મેસેજ છે જે એના એમ્પ્લોયને એની કામ કઈ રીતે કરવાનું છે, શું કરવાનું છે એનું ઇન્સ્ટ્રક્શન આપતો હોય છે. મોસ્ટલી જે મોટી કંપની હોય છે એ લોકોને સ્ટાન્ડર્ડ મેમો ટેમ્પલેટ પ્રિપેર જ હોય છે કે આ ટેમ્પલેટમાં જે નામ લખવાનું છે એ કરીને ડાયરેક્ટ પ્રિન્ટ કરીને ટાઈપ કરીને પ્રિન્ટ કરીને દેવાનું છે. એ 2 ટાઈપના હોય છે. મેમોરેન્ડમના ઇન્ટરનલ લેટર્સ હોય છે એ બે એને એકબીજાથી અલગ હોય છે, જે 2 ટાઈપના હોય છે. તેમાં ફર્સ્ટ, મેમોરેન્ડમ્સ આર મોર લાઇકલી ટુ બી written in the direct order. Most memorandums are direct because they concern work information and such information rarely requires preliminary explanations, justification or appreciation strategies. In case of memorandum, there is no need to be concerned about sensitivity to the wording as the communication takes place between employees working together in the same organization. કે ફર્સ્ટ તમારે એવું છે કે તમે મિડલ લેવલ ઉપર વર્ક કરો છો અથવા તો લોઅર લેવલ ઉપર વર્ક કરો છો અને તમારે ટોપ લેવલના કોઈ બી વ્યક્તિ છે એને લેટર લખવાનો છે, ડાયરેક્ટ લેટર લખવાનો છે, તો એમાં તમારે એક્સપ્લેનેશન આપવું પડશે, જસ્ટિફિકેશન આપવું પડશે, શું કામ લેટર લખાયો છે, તમારે વર્ડ ચૂઝ કરવા પડશે, રાઈટ. અને સેકન્ડ હોય છે કે જેમાં તમારે લેટરનો જે કન્ટેન્ટ છે એમાં સેન્સિટિવિટી હોવાની જરૂર નથી અથવા તો વર્ડિંગ એવી ચૂઝ કરવાની જરૂર રહેતી નથી, બિકોઝ એ તમે કોને આવે છે કે તમે સેમ પ્લેસ પર કામ કરતા એક બીજા વ્યક્તિઓ સાથે તમે આ શેર કરતા હો છો એટલા માટે. Second is notice. When circulars and memorandums are received from government or outside bodies which are likely to affect the whole staff.
They should be suitable, perhaps, and summarized to suit the staff's understanding and background knowledge. Extra care must be taken while drafting of notice so that they can be easily understood even by those with the lowest intelligence among workers. હવે નોટિસ તો કે નોટિસમાં મોસ્ટલી એવું હોય છે કે એને શું કહે છે કે એક ટાઈપના સર્ક્યુલર કે મેમોરેન્ડમ છે જે તમારે ગવર્નમેન્ટ બોડી અથવા તો આઉટસાઇડ બોડીઝ પાસેથી આપવામાં આવે છે આખા સ્ટાફને. એક વ્યક્તિ નહીં આખા સ્ટાફને તમારે કોઈ પણ વસ્તુ ઇન્ડિકેટ કરવાનું હોય તો તમે નોટિસ પ્રિપેર કરો છો. એ તમારે નોટિસ કઈ રીતે પ્રિપેર કરવાનું હોય છે? એક તો તમારે સ્ટાફ તમારો કયો છે, કયા સ્ટાફને તમે નોટિસ લખે છો, એનું બેકગ્રાઉન્ડ નોલેજ કેવું છે, આ બધું ચેક કરીને. એન્ડ લાસ્ટ ઇઝ કે એક્સ્ટ્રા કેર રાખવી પડશે કારણ કે તમે કોઈ એવા વર્ડ યુઝ ન કરો જેથી કરીને જે તમારો લોએસ્ટ ઇન્ટેલિજન્સ વર્કર્સ છે સ્ટાફની અંદર એ બી ના સમજી શકે. તો દરેક વ્યક્તિ હાઈએસ્ટ ઇન્ટેલિજન્સ ઓર લોએસ્ટ ઇન્ટેલિજન્સી વાળા બે વસ્તુ સમજી શકે તો એવા વર્ડમાં તમારે નોટિસ ડ્રાફ્ટ કરવાની હોય છે. Third is telegram. Whenever there is need to ensure dispatch in communication between persons located in faraway places, telegrams come in handy. જ્યારે તમારે કોમ્યુનિકેશન છે એ દૂર રહેલા વ્યક્તિને પહોંચાડવાની હોય બરાબર ત્યારે તમે ટેલિગ્રામનો યુઝ કરો છો. યુઝ્યુઅલી હવે આજના જમાનામાં ટેલિગ્રામ યુઝ થતા નથી, પહેલાંના જમાનામાં થતા હતા. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ લેટર. Then a telegram is used for external communication for contacting customers, suppliers, branches, offices, etc. કે એનો યુઝ શેના માટે કરવામાં આવતો? તો કે એક્સટર્નલ કોમ્યુનિકેશન કરવા માટે. આપણે ઇન્ટરનલ કોમ્યુનિકેશન માટે નહીં બટ બહારના લોકોને જેમ કે કસ્ટમર્સ છે, આપણા સપ્લાયર્સ છે, આપણી બીજી બ્રાન્ચ છે, ઓફિસ છે એની સાથે કોમ્યુનિકેટ કરો. A telegram is to be written on a form supplied by the telegraph office. A telegram is to be written by using a few words as possible, but at the same time economy of words should never be at the cost of clarity. ટેલિગ્રામ્સનું એક લિમિટેશન એ છે કે એમાં તમને વર્ડ છે એ લિમિટેશન હોય છે, જેમ કે 100 કે 200 વર્ડ્સ જ તમે લખી શકો છો. એનું એક લિમિટેશન છે. બટ હા, એમાં તમારે એક ધ્યાન રાખવું જોઈએ ટેલિગ્રામ તમે જ્યારે પ્રિપેર કરતા હોય ત્યારે કે તમે ઓછા વર્ડ્સ છે એનું મિનિંગ એવું નથી કે તમે ક્લિયરિટી જવા દો, તમને જેટલું છે એટલું લખી નાખો બરાબર, એવું નહીં. તમે મેસેજ છે એ લખો શોર્ટનમાં પણ કેવું હોવું જોઈએ, ક્લિયર હોવું જોઈએ કે જે સામેવાળા વ્યક્તિને સમજાઈ શકે. Next is telex. Telex is a device in which message is typed on a word processor and is directly sent through telegraph lines to the recipient. As in telegram, the entire message is written in capital or in block letters, whereas a telex message operates more on code numbers than does a telegram. ટેલિગ્રામમાં શું થતું હતું કે આપણે વર્ડ છે એ કેપિટલ કે બ્લોકમાં લખવાના હતા અને મેસેજ રાઇટ કરવાનો હતો. જ્યારે ટેલિક્સમાં થાય છે તમારે અમુક વર્ડ સ્પોક કરવાના છે બરાબર, તમારે બોલવાના છે જે સામે રહેલા ટેલિગ્રાફર એને છે કન્વર્ટ કરીને રિસિપેન્ટને પહોંચાડી દેશે. The greatest advantage of that much scene is that it does not have to be attendant to it automatically types out received message. Telex messages are to be paid on the basis of time taken and not on the basis of number of words. એટલે કે એનો મોટો એડવાન્ટેજ શું છે કે તમારે એમાં કોઈ વર્ડ ટાઈપ કરવાની જરૂર રહેતી નથી, જેથી કરીને તમે બોલેલા છો એ જ વર્ડ કન્વર્ટ થાય છે. તો જેથી કરીને શું થશે કે આપણે જે વર્ડ ટાઈપ કરવામાં ઘણીવાર ભૂલ થઈ જાય છે એ ભૂલ ના થાય, તમારે ડાયરેક્ટ તમે કરી શકો. સે ફોર એક્ઝામ્પલ, અને એમાં તમારે ટાઈમ ટેકન ઉપર પ્રાઇસ પે ન કરવાનું હોય, તમારે જેટલા ટાઈમ ટેકન ઉપર પ્રાઇસ પે કરવાની હોય પણ તમે જેટલા વર્ડ લખેલા કે બોલા છે એની ઉપર નહીં. ઇન કેસ of newspaper office, share markets, airports, railway station, telex message can also be received on a screen. કે આ બધી જગ્યાએ તમને ટેલિક્સનો ઉપયોગ થતો જોવા મળે છે. નેક્સ્ટ, મેરિટ ઓફ રિટન કોમ્યુનિકેશન. કે રિટન કોમ્યુનિકેશનના ફાયદા ક્યાં છે? દેટ ઇટ ઇઝ એક્યુરેટ એન્ડ પ્રિસાઇઝ. કે એ તો ક્લિયર હોય અને સમજાઈ શકે એવા હોય. ઇટ કેન બી રિપીટેડલી રિફર ટુ, કે તમે એને વારે વાર રિફર કરી શકો. ઇટ ઇઝ અ પરમનન્ટ રેકોર્ડ, એને તમે હંમેશા રેકોર્ડમાં રાખી શકો છો. ઇટ ઇઝ અ લીગલ ડોક્યુમેન્ટ, એટલે કે આ તમે લીગલ ડોક્યુમેન્ટ તરીકે બી એનો યુઝ કરી શકો છો. ઇઝ ફેસિલિટેટ્સ ધ અસાઇનેશન ઓફ રિસ્પોન્સિબિલિટી, કે જ્યારે તમારે રિસ્પોન્સિબિલિટી અસાઇન કરવા માટે હોય તો એ ઓરલ કોમ્યુનિકેશન નહીં બટ એમાં રિટર્ન કોમ્યુનિકેશનનો યુઝ કરવામાં આવે છે. અને ઇઝ હેઝ અ વાઇડ એક્સેસ, જેમ કે
ઓરલમાં શું થાય, તમે કહી દીધું, તમે બોલેલા છો એટલે તમે કીધેલું છે કરેલું છે એમ કહી શકાય. બટ રિટર્નમાં શું થાય, સપોઝ કે તમે એમ્પ્લોયને મોકલો છો જોબ લેટર, એ એક્સેપ્ટ કરે છે, સાઇન કરે છે, તો એ તમે એને પરમનન્ટ રેકોર્ડ માટે બી રાખી શકો એ લેટરને, અને ધેન આફ્ટર એનું એક્સેસ કરી શકો. વાઇડ એક્સેસ એટલે આમાં કેટલા વ્યક્તિનો એક્સેસ થયો, એક તો તમારો ને એક તો એમ્પ્લોયનો, બરાબર. તો આવી રીતે રિટર્ન કોમ્યુનિકેશન એઝ અ વાઇડ એક્સેસ. There are also some demerits of written communication also. It is first of all time consuming because written communication માં તમારો ઘણો બધો ટાઈમ જતો રહે છે. It is costly in terms of money and man hours. એટલે કે એની કોસ્ટ છે, બરાબર. એક તો તમારા પૈસા તો વેડફાય છે, બટ સાથે સાથે લોકોનો ટાઈમ બી જાય છે, એટલે એ કોસ્ટલી બંને ટર્મમાં છે. ક્વિક ક્લેરિફિકેશન ઇઝ નોટ પોસિબલ, એટલે કે તરત ને તરત ક્લેરિફિકેશન પોસિબલ થતું નથી. ઇટ્સ બિલ્ડ્સ અપ અનમેનેજેબલ લોટ ઓફ પેપર્સ એન્ડ ફાઇલ, કે રિટર્ન કોમ્યુનિકેશન દરેક વ્યક્તિનું થતું હોય તો બધાને તમારે રેકોર્ડ કરવા માટે ઘણા બધા પેપર્સ ને ફાઇલ્સ કરવા પડે છે. પછી એક લિમિટ પછી પેપર્સ ને ફાઇલ્સ ને મેનેજ કરવા અઘરા થઈ જાય છે. ઇટ કોસ્ટ અ લોટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન બીકોઝ તમારે 3 થી 4 વ્યક્તિ તો એમાં જ રાખવા પડે છે કે આ પેપર રાખ, આ પેપર સંભાળ, આમ કર, તેમ કર. Written communication calls for greater efficiency in bureaus of selection of words. કે સૌથી મોટી ભૂલ શું થાય છે રિટર્ન કોમ્યુનિકેશનનું ડિસએડવાન્ટેજ એ છે કે જો તમે એમાં વર્ડ સિલેક્ટ કરવામાં ભૂલ થઈ ગયા છો તો એ સૌથી મોટી એની ભૂલ હોય છે. એન્ડ ધેરફોર ઇટ બીકમ્સ ઇનઇફેક્ટિવ ઇન ધ હેન્ડ્સ ઓફ પીપલ હુ આર નોટ સો ગુડ એટ એક્સપ્રેશન. સપોઝ કે તમે કંઈક બીજું કહેવા માંગતા હોય ને વર્ડ્સ ચૂઝ ખરાબ થઈ ગયો છે, ખોટો થઈ ગયો છે, તો એવા લોકો પાસે તમારો લેટર પહોંચી ગયો છે કે જેને તમારે ના પહોંચાડવું જોઈએ, એની પાસે પહોંચી ગયો છે ને આ વસ્તુ ગણા છે, તો એ તમારે એનું ઇફેક્ટ છે એ બહુ જે ખરાબ આવે છે. એટલે રિટર્ન કોમ્યુનિકેશનમાં વર્ડ્સ ચૂઝ કરવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. Okay. So what we learn that verbal communication ના બે સબ ડિવાઇડ છે, written and oral communication. written communication નું આપણે લર્ન કરી લીધું છે, હવે આપણે શું સ્ટાર્ટ કરીશું તો કે oral communication. Introduction. Oral communication means through spoken words. All our daily affairs are possible through oral communication only. Spoken words have more powerful influence than written words. Oral communication is possible by face-to-face conversation, telephone, mobile phones, radio, intercom, tape recorders, speeches, debates, discussion, interviews and oral instructions. એટલે કે ઓરલ કોમ્યુનિકેશન શું તો કે આપણે રૂબરૂ વાત કરતા હોય, જેમ કે તમે માની લો કે ફિઝિકલ હોય ને તમે મને ફિઝિકલી જ કોઈ તમને ડાઉટ છે ને આમાં તમે મને પૂછો છો તો એને ઓરલ કોમ્યુનિકેશન કહેવાય, બરાબર. તમે મને ફોનમાં પૂછો છો તો ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. આપણે રોજબરોજના જે વસ્તુઓ કરીએ છીએ બધું ઓરલ કોમ્યુનિકેશન હોય છે. કીધેલા વસ્તુઓ હોય, બરાબર, એનું ઇન્ફોર્મેશન વધારે હોય છે લખેલા કરતાં, બરાબર. લખેલું છે તમારે હોમવર્ક કરવું જોઈએ, જે ફોર એક્ઝામ્પલ કહું છું તમારે હોમવર્ક કરવું જોઈએ એવું હું તમને હોમવર્ક ડાયરીમાં લખીને આપું છું, બટ એના કરતાં તમને લખવાની જગ્યાએ તમારા પેરેન્ટ્સને ફોન કરો કે આ તમારા જે ચિલ્ડ્રન છે એ હોમવર્ક નથી કરતા અને હોમવર્ક કરવો જોઈએ, તો એની ઇફેક્ટ વધારે આવશે ઇન્સ્ટેડ ઓફ મેં તમને ડાયરીમાં લખેલું છે. બની શકે મેં તમને જે લખીને દીધું છે એ તમારા પેરેન્ટ્સને ના બતાવો. સો ઓરલ કોમ્યુનિકેશન ઇફેક્ટિવ ઇઝ મોર દેન ધ રિટન કોમ્યુનિકેશન. સો સિચ્યુએશન્સ ઓફ ઓરલ કોમ્યુનિકેશન, એટલે કે ઓરલ કોમ્યુનિકેશન કઈ કઈ રીતે થઈ શકે છે તો કે first is a face-to-face situation, second is your gestures, third is your voice, fourth is posture, fifth is public speech and sixth is telephone. Let us study in detail. First, face-to-face situation. આનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે ઓરલ કોમ્યુનિકેશનનું face-to-face સિચ્યુએશનનું? that learning. અત્યારે આપણે ઓનલાઈન કોમ્યુનિકેશન નથી કરતા, દેટ ઇઝ કોલ્ડ ડિજિટલ કોમ્યુનિકેશન, જે હું લેક્ચર લઉં છું ને તમે જોવો છો. But if we are in a physical class and you are taking a study from me, then it is called a face-to-face situation in oral communication. A face-to-face situation is possible between two individuals or among a small group of persons. Like example, interview and conference. કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે અથવા તો બેથી વધારે વ્યક્તિઓને એક નાના ગ્રુપ વચ્ચે કોમ્યુનિકેશન કરવાની હોય તો ઇટ ઇઝ કોલ્ડ face-to-face communication. Face-to-face situation offers a richer communication experience on account of the presence of living personality
voice, tone, expression and movement add significance to the word. એટલે કે ફેસ ટુ ફેસ સિચ્યુએશનમાં બહુ તમે સારી રીતે કોમ્યુનિકેશન કરી શકો છો નહીં. કોના ઉપર ડિપેન્ડ હોય છે તો કે જે વ્યક્તિ કોમ્યુનિકેટ કરતું હોય એનો વોઇસ કેવો છે, એનો ટોન કેવો છે, એનું એક્સપ્રેશન અને એના મૂવમેન્ટ્સ છે એનું સિગ્નિફિકન્સ એટલે કે ઇમ્પોર્ટન્સ વધારે હોય છે એના વર્ડ્સ કરતાં. A look of surprise or displeasure and several other expression of the face can convey, with or without words, the attitude and reaction of communicates. કે ફેસ ટુ ફેસ સિચ્યુએશનમાં શું થઈ શકે, માની લો કે આપણે ફિઝિકલ ક્લાસમાં અત્યારે લેક્ચર લઉં છું, મને ખ્યાલ ન હોય તમે બોર થઈ ગયા છો કે નથી, બટ એવું બની શકે ફિઝિકલ ક્લાસમાં મને તમારા ફેસીસ નહીં જોઈને ખ્યાલ આવી જાય કે તમે બોર થઈ ગયા છો, સો યુ નીડ અ બ્રેક. બટ આ વસ્તુ છે એ ડિજિટલ કોમ્યુનિકેશનમાં ના થઈ શકે. Second is gestures. What is gesture? It is a movement of our arms, legs, hands, torso and head. એટલે કે તમે જે બી કાંઈ મૂવમેન્ટ કરો છો કે તમે જેસ્ચર્સ ઉપરથી શું કહી શકો કે ઘણી વસ્તુ છે એ તમારા જેસ્ચર ઉપરથી જ કરવામાં આવે. જેમ કે તમે જાઓ છો, આવેલા છો ક્લાસમાં, સ્કૂલે, બરાબર, તમે આવેલા છો, હું તમને સ્ટડી કરાવું છું, તમે એવા જેસ્ચર્સ આપો છો કે ના હવે અમે કંટાળી ગયા છે, અમારે નથી ભણવું. તમે માથું છે, તમે કાંઈ બોલતા નથી એવું નથી કરતા, બટ તમારું હેડ છે એ તમે બેન્ચ ઉપર ડાઉન કરીને સૂઈ ગયા છો. સો ઇટ ઇઝ એના ઉપરથી મને ખ્યાલ આવી શકે હવે છોકરાઓ કંટાળી ગયું છે અને જવાતા છે. So it is called gestures. Gestures are natural accompaniment of speech. The gestures of the speaker depends on the size and nature of the audience. કે એનો નેચર કેવો હોય છે તો કે accompaniment એટલે કે તમે કઈ રીતે બોલો છો, શું છે એ તમારા નેચર પર ડિપેન્ડ કરે છે. અને સેકન્ડ એ જેસ્ચર છે એ કોની પર ડિપેન્ડ કરે છે, સાઇઝ એટલે કેટલા સાંભળવાના છે. 10 થી 20 જણા છે, તમે થાકી ગયા છો તો હું ના આપી શકું બ્રેક, મારો ટોપિક ખતમ કરવો પડે. બટ 10 થી વધુ લોકો બેઠા છે અને ઓડિયન્સ છે થાકી ગઈ છે એવું છે તો મારે આપવો પડે. સો ઇટ ઇઝ કોલ્ડ જેસ્ચર્સ. Third is voice. Voice tells about the speaker's sex, background, education, training and temperament. Voice has qualities like tone, volume and pitch. Tone is the quality of the voice. Volume is the loudness or softness which can be modified according to the number of person addressed and the distance between the speaker and the listener. And the third one is pitch, is the high or low note of the scale. Speed of speaking also conveys meaning. Right. સ્પીચ શું છે તો કે અત્યારે હું બોલી રહી છું, કન્ટિન્યુ તમે સાંભળી રહ્યા છો, તો આ ડિજિટલ કોમ્યુનિકેશન આપણે કરીએ છીએ એટલે તમને એવું લાગે છે કે મારો વોઇસ છે એક તો જાય છે. તો અવાજ ઉપરથી તમે શું ઓળખી શકો કે દેટ ઇઝ અ મેલ ઓર ફિમેલ. દેન આફ્ટર એનું એજ્યુકેશન કેવું છે, બિકોઝ એના ઉપરથી તમે બોલતા હોય તો એ ઘણા બધા એક્ઝામ્પલ આપતા હોય શું છે એટલે લોકોના એના ઉપરથી બી હોય છે. અને ઘણા બધા શબ્દો હોય છે કે જે એજ્યુકેટેડ પીપલ હોય એના ડિફરન્ટ હોય છે અને જે અનએજ્યુકેટેડ હોય એના ડિફરન્ટ હોય છે. રાઈટ. હવે વોઇસમાં 3 ક્વોલિટીઝ ઇન્ક્લુડ થાય, ટોન, વોલ્યુમ એન્ડ પીચ. સૌથી પહેલાં ટોન એટલે શું કે તમારો વોઇસ કેવો છે. વોલ્યુમ એટલે કે તમારો વોઇસ કેટલો લાઉડર છે. એ વોઇસ છે એ કોના ઉપર ડિપેન્ડ કરે, એ નંબર ઓફ પર્સન્સ અને ડિસ્ટન્સ. કે 1 થી વધુ લોકો છે, 2 કે 3 જણા સાથે હું વાત કરું છું તો હું નોર્મલ વોઇસમાં વાત કરી શકું છું. બટ ઇફ મારે 40 થી 50 લોકોમાં લેવાનું છે તો મારો વોઇસ છે એ ઓફકોર્સ લાઉડર થઈ જશે. એન્ડ પીચ એટલે ઇટ ઇઝ હાઈ નોટ ઓફ ધ સ્કેલ. એટલે સે ફોર એક્ઝામ્પલ રેપિડ સ્પીચ ઇન્ડિકેટ્સ એક્સાઇટમેન્ટ. કે જ્યારે તમે હું છે કે આ બધું વાંચી જાઉં છું, સે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે પીપીટીમાં હું બધું વાંચી જાઉં છું, ખાલી ઓકે ડન ચેક ફટાફટ ભણાવું છું. તો ઇટ ઇઝ કન્વે મેસેજ ટુ યુ ધેટ આઈ એમ એક્સાઇટેડ ટુ ટીચિંગ. રાઈટ. તો આવી રીતે વોઇસના 3 કમ્પોનન્ટ હોય છે. નેક્સ્ટ ઇઝ પોસ્ચર. The way in which a person holds himself indicates something about his feelings and thoughts. While appearing for an interview, we have to take care that our body does not send out wrong signals. Postures એટલે કે જેમ કે હું અહીંયા તમને ભણાવી રહી છું, બરાબર, હું અત્યારે એકદમ સ્ટ્રાઇટ બેઠેલી છું, લેપટોપની સામે છે મારી સામે, પીપીટીમાં એમાં જોઈ રહી છું, એની સામે જોઈને પોસ્ચર્સ. હવે એવું માની લો કે હું સ્ટ્રાઇટ નથી કરતો અને એકદમ લેઝી બેઠી હોય તો, અને ઇનફેક્ટ લેઝી બેઠેલી છું, ઇનફેક્ટ હું તમારી સામે જોતી જ નથી કેમેરાની સામે અને એકદમ લેપટોપમાં જ ભણાવીને ત્યાં જોઈને ભણાવતો, તો ડુ યુ લાઇક ઇટ? નો, યુ આર નોટ લાઇકિંગ ધેટ સેમ થિંગ.
બીકોઝ કે જ્યારે તમે કંઈક એવા પોસ્ટર કરો છો ત્યારે સામેવાળાની ફિલિંગ્સનો નહીં ખ્યાલ આવે છે કે હું જો એવું કરું તો તમે શું લાગે કે મેડમને ભણાવવામાં ઇન્ટરેસ્ટ નથી, તો એ એવું ઇન્ડિકેટ કરે છે. અને ખાસ કરીને તમે ઇન્ટરવ્યૂમાં જાઓ ત્યારે તમારા પોસ્ટર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે કે તમે જે ઇન્ટરવ્યૂ લેતા હોય એની સામે આવી રીતે ના બેસી શકો. નેક્સ્ટ ઇઝ પબ્લિક સ્પીચ. In public speech, the distance between the speaker and the audience can be very great if the audience is large. If the audience is large. એટલે કે પબ્લિક સ્પીચમાં શું થાય તો સ્પીકર છે ત્યાં ઓફકોર્સ એક કરતાં વધારે જ ઓડિયન્સ હોવાની છે, ત્યાં ઘણા બધા હોય તો ઓડિયન્સ એ લાર્જ હોય છે. સેકન્ડ, in a such situation, the speaker can hardly see the facial expression of people of the audience. Thus, the feedback is very much limited. In business organization, workers meeting may be addressed by manager or directors in times of crisis. એટલે કે પબ્લિક સ્પીચિંગમાં શું થાય છે તો કે જે સ્પીકર હોય છે એ દરેક લોકોના ઘણી બધા લોકો ત્યાં હોય છે એટલે દરેક લોકોના ફેશિયલ એક્સપ્રેશન છે એ જોઈ શકતું નથી. સે ફોર એક્ઝામ્પલ તમે મોટિવેશનલ સેમિનારમાં જાઓ બરાબર, તો ત્યાં ઘણા બધા લોકો આવેલા છે, તો જે મોટિવેશનલ સેમિનાર લેતા હોય એ દરેક લોકોના ફેશિયલ એક્સપ્રેશન જોઈ શકતા નથી, તો એટલે એમને ફીડબેક છે એ લિમિટેડ મળી જાય છે. At these meetings, the feedback is rather very poor and communication is hardly satisfactory. Visual aids can be used effectively in order to reach large audience. But again, the choice of these aids depends on the size of the audience. In case of small audience, the speaker may use slides, films, charts, graphs, maps, pictures, etc. કે જ્યારે ઓર્ગેનાઇઝેશનમાં તમે વર્કર્સ સાથે મીટિંગ્સ કરતા હોય છે બરાબર, ત્યારે એનો ફીડબેક છે એ તમને વેરી પૂર અને કોમ્યુનિકેશન છે એ હાર્ડલી સક્સેસફુલ થશે, સેટિસ્ફેક્ટરી થશે, બિકોઝ દરેક લોકોનો તમે ફીડબેક મેળવી શકતા નથી. એના માટે શું કરવું જોઈએ કે તમારે અમુક એડ છે જેમ કે તમે એવા રાખો છો બોલવાની જગ્યાએ, સતત બોલવાની જગ્યાએ તમે એવું પ્રેઝન્ટેશન આપો, વચ્ચે વચ્ચે કંઈક આપતા જાઓ, વિડીયોઝ દેખાડતા જાઓ, કરતા જાઓ, તો એ વધારે ઇફેક્ટિવ થાય. The last is telephone. Failure and barriers in telephone talks arise from defects in the mechanical device as well as faults of speech. Unless the speaker has clear speech and the line is clear, there can be confusion between 9 and 5. Telephone talk will be successful only if both the parties follow telephone manners. કે ટેલિફોન છે જો આપણે વાત કરીએ છીએ ફોનમાં નોર્મલી જે વાત કરતા હોય છે, વી નો કે નેટવર્ક ન આવતું હોય તો આપણને 9નું 5 સમજાય છે, બની શકે એને નેટવર્ક નથી આવતું, તમારે આવે છે, તમારે આવે છે, નથી આવતું, તો આ બંને નેટવર્ક સરખું આવતું હોય, એ બંને વસ્તુ ફોલો કરતા હોય, બંનેને યુઝ આવડતો હોય, તો આવા જ વસ્તુમાં ટેલિફોન છે એનો યુઝ છે એ સક્સેસફુલ થઈ શકે છે. Let us quickly revise the merits of oral communication. What are the merits? Oral communication saves time. Yes. એ પહેલાં ડિસ્કસ કરી લીધું કે રિટન કોમ્યુનિકેશન છે એમાં વધુ ટાઈમ લાગે છે, તો ઓરલ કોમ્યુનિકેશનમાં ઓછો લાગવો જોઈએ. When the workload builds up, the harassed executive stop writing, they reach for the telephone or a call on Snap conference or just walk down the corridor and give oral instruction to somebody. હવે જ્યારે વર્કલોડ વધી ગયો ઓર્ગેનાઇઝેશનમાં તો બધાને એવું લખવા બેસવાની જરૂર ન હોય. હવે તમારા ઓર્ગેનાઇઝેશનમાં 60થી વધુ લોકો આવતા હોય માની લો, અને બધાનું છે નોર્મલી 60માંથી 40 એવા છે કે જે લોકો છે 9 વાગ્યાનો ટાઈમ છે 9 વાગ્યાથી લેટ આવે છે, અને 20 લોકો એવા છે તો જે ટાઈમે આવી જાય છે, ને તમારા વર્ક એના લીધે વર્કિંગ બહુ વધી જાય છે, તો હવે તમારી પાસે એવો ટાઈમ રહેતો નથી કે તમે એ 40 લોકોને જઈને લેટર લખો, કે ત્યાં કરતાં તમે શું કરશો, આઈધર તો બધાને ફોન કરી દેશો અથવા તો એક વોઇસ છે એ રેકોર્ડ કરીને અપાવી દેશો, અથવા તો ત્યાં જઈને જ બધાને ઇન્સ્ટ્રક્શન બધાને સાથે મેળવીને કહી દેશો કે તમારે વહેલું આવવું જોઈએ. ઇન મોસ્ટ ઓફ ધ કેસીસ ઓરલ કોમ્યુનિકેશન સેવ્સ મની ટુ. એઝ એન એક્ઝામ્પલ, વેન ઇટ ઇઝ વિધિન ધ ઓર્ગેનાઇઝેશન. ત્યારે તમારે કોઈ કોમ્યુનિકેશન છે આવી રીતે કે જેમ તમે 40 લોકોને લખવા બેસો લેટર, તો એમાં કાગળ બગડે, ટાઈમ બગડે, પ્લસ એને મોકલવાનો બી ટાઈમ બગડે, તો એના કરતાં તમે કહી દેશો તો એ તમારા પૈસા બી સેવ કરશે. સ્પીચ ઇઝ અ મોર પાવરફુલ મીન્સ ઓફ પર્સ્યુએશન એન્ડ કંટ્રોલ. જ્યારે તમે લખેતા હોવ છો બરાબર, ત્યારે તમે સામેવાળા વ્યક્તિને કંટ્રોલ નથી કરી શકતા, એ ક્યારે વાંચે છે, શું વાંચે છે કરી, પણ જ્યારે તમે કોઈ વસ્તુ બોલતા હોય છો તો તમે સામેવાળા વ્યક્તિને કંટ્રોલ કરી શકો છો. વિથ ધ હેલ્પ ઓફ વેરિએશન ધ ટોન, pitch and intensity of voice, the speaker can convey sets of meaning which he would not be able to do through writing communication.
હવે જ્યારે આપણે આનું એક્ઝામ્પલ લઈ જઈએ કે તમે કંઈ સ્કૂલમાં કોઈ એવા મોટા એવા તોફાન કરેલા છે કે જે તમારે ન કરવા છે, હવે તમારા પ્રિન્સિપાલ છે અને તમારે ઇન્ડિકેટ કરો છો. હવે જો તમને રિટર્ન કોમ્યુનિકેશનમાં આવે તો એટલા ઇફેક્ટિવ ન થાય જેટલું તમને તમારી સામે આવીને ખીજાય. સો ઇટ ઇઝ અ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ધેટ કે એનો ટોન ઊંચો થઈ જાય છે ને એ ટોનમાંથી તમને સમજાય છે, તો જેથી કરીને તમે બીજી વાર આ વસ્તુ કરતા રોકાય છે. Next, the speaker can get immediate feedback on whether it is creating a favorable impression on the receiver or antagonism of him. એટલે કે ઓરલ કોમ્યુનિકેશનમાં તમને તરત જ ફીડબેક મળી જાય છે કે આમને ગમેલું છે કે નથી. The receiver has clearly understood his meaning or feeling relaxed or baffled. The informal plan on which communication is mostly carried out helps to promote friendly relations between the parties communicating with each other. Oral communication is extremely useful while communicating with other groups as assemblies, meetings, etc. Oral communication is time saving, and oral communication also provides the speaker opportunity to correct himself and make himself clear by changing his voice, tone, pitch, etc. તો કે સૌથી પહેલાં તો ઓરલ કોમ્યુનિકેશનમાં તમે સમજી શકો છો સામેવાળાનો જે મિનિંગ છે એ તમે અને અથવા તો ફિલિંગ છે એ બહુ સારી રીતે સમજી શકો છો, પછી તમારી સામે જ છે. દેન આફ્ટર તમે ફ્રેન્ડલી રિલેશનશીપ છે એ બી ઓરલ કોમ્યુનિકેશન દ્વારા કન્વે કરી શકો છો. દેન ઓરલ કોમ્યુનિકેશનનો એક્સ્ટ્રીમ યુઝ ક્યાં થાય છે? જ્યારે નોર્મલી તમારે ગ્રુપ્સમાં મિટિંગ કરવાની હોય ત્યારે થાય છે. એ ટાઈમ સેવિંગ છે. એન્ડ લાસ્ટ ઇઝ કે ઓરલ કોમ્યુનિકેશનમાં બની શકે ચલો કે અત્યારે હું ભણાવું કરું છું તો કંઈક મિનિંગ છે વર્ડ છે ફટાફટ બોલી ગઈ પણ નથી સમજાતું તો કંઈક ખોટો એનો મિનિંગ નીકળે તો હું અત્યારે જ કરેક્ટ કરી શકું છું. એના બદલે જો મેં ઇન રાઇટિંગ તમને આપેલું હોય ને એનો મિનિંગ કંઈ ખોટો હોય તો એટલે ઝડપથી કરેક્ટ કરી શકતી નથી. There are also some demerits. Let us see. Oral communication is not possible if the communicator and the receiver are far removed from each other and no mechanical devices connect them. માની લો કે તમે સિટીમાંથી કોલ કરો છો પણ તમે જે એમ્પ્લોયને કોલ કરી રહ્યા છો એ કોઈ વિલેજમાં કે ગયો છે કે એને તમારે કોઈ અર્જન્ટ મેસેજ પહોંચાડો છે તો ઓરલ કોમ્યુનિકેશન દ્વારા ન થઈ શકે જ્યાં નેટવર્ક નથી આવતું. લેન્ધી મેસેજીસ આર નોટ સુટેબલ ફોર ધ ઓરલ ટ્રાન્સમિશન કે કોઈ તમારે લાંબો મેસેજ લખવાનો છે જે વધારે કરે છે. સે ફોર એક્ઝામ્પલ જોબ લેટર જ લઈ લઈએ તો કે જોબ લેટરમાં ઘણી બધી ઇન્સ્ટ્રક્શન હોય લાઈક કેટલા વર્ષ રહેવાનું છે, શું બોન્ડ છે, કેટલી સેલેરી છે, શું રિસ્ટ્રિક્શન છે, તો આ બધું તમે એને ફોન કરીને જણાવી શકતા નથી. એ તમારે રિટર્ન જ આપવું જોઈએ. For there is evenly likelihood of something of vital importance being missed. Oral messages cannot be retained for a long time. Yes, it cannot be stored. Therefore, we cannot refer back to them in future. Now, oral messages do not have any legal validity unless they are kept and made a part of permanent record. તો કે ઓરલ કોમ્યુનિકેશન છે બરાબર એને આપણે જાજા સમય સુધી રાખી બી શકતા નથી, એને સ્ટોર કરી શકતા નથી ને સ્ટોર ના થઈ શકે એટલે આપણે એને રિફર બી કરી શકતા નથી અને એની જાજી વેલિડિટી બી નથી રહી શકતી અનલેસ અધરવાઇઝ કે આપણી એની વસ્તુને ફોનને રેકોર્ડ કરેલો છે અથવા તો એને પરમનન્ટ એનો રેકોર્ડ રાખેલો છે. Although oral messages offer a greater opportunity for clarification, there are also inherent in them greater chances of misunderstanding. In oral messages, responsibility for mistakes, if any, cannot be specifically assigned. કે ઓરલ મેસેજીસમાં શું થઈ શકે કે તમને હા ચાન્સ મળી જાય છે તરત જ કરવા માટે ક્લેરિફિકેશન, પણ ઘણીવાર બની શકે કે તમે જે લખેલું છે એના પરથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ બી વધી જાય છે. તમને ઓપોર્ચ્યુનિટી મળે છે ક્લેરિફિકેશન કરવાનું બોલી ગયા હોય ત્યારે, બટ બની શકે કે તમે બોલી ગયા હોય ત્યારે યાદ ના આવ્યું હોય પછી તમે આ ગયા હું તો આવું બોલી ગયો તો એનાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધારે ક્લિયર થઈ શકે છે અને તમારી રિસ્પોન્સિબિલિટી છે એ વધી જાય છે જ્યારે તમે ઓરલ કોમ્યુનિકેશન કરતા હોય છો. So, this is the part of verbal communication done. We are discuss our non-verbal communication in our next lecture. Thank you.